સમાચારોમાં આગળ વાત કરીએ તો થોડા દિવસ પહેલા ભાવનગરના મહુવાની અંદર એક માલધારી સમાજના યુવકને જે મારવાની ઘટના હતી એ મારવાની ઘટનાને લઈને હવે માલધારી સમાજ મેદાને આવ્યો છે। ખોટવડા ગામ નજીક પોલીસ અને માલધારી યુવક વચ્ચે જે બબાલ થઈ હતી, ભાવનગર સર્ટી હોસ્પિટલમાં માલધારી યુવકની સારવાર ચાલુ છે। ભરવાડ સમાજના લોકોએ પીડિત ભાવેશ ચોસલાની મુલાકાત કરી। સમાજના લોકો અને સંતોએ ભાવેશ ચોસલાના ખબર અંતર પૂછ્યા। માલધારી ભરવાડ સમાજના યુવકને ન્યાય અપાવવા હવે મેદાને આવ્યા છે। માલધારી ભરવાડ સમાજના અનેક આગેવાનોએ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પીડિતની મુલાકાત કરી હતી। માલધારી સમાજના યુવકને ન્યાય મળે એ માટે રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે। પશુઓને રોડ પરથી દૂર કરવા બાબતે એક માથાકૂટ થઈ હતી। પીએસઆઈ યાદવ સહિત 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે। એટલે જે વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો એ વિડીયોની અંદર પીએસઆઈ યાદવ સહિત અન્ય 2 કોન્સ્ટેબલ હતા તે માલધારી યુવકને મારતા હતા। એ ઘટનાને લઈને પોલીસનું નિવેદન પણ સામે આવ્યું હતું। ક્ષત્રિય સમાજના રવિરાજસિંહ કરીને એક આગેવાન પણ મેદાને આવ્યા હતા, પરંતુ આખરે જ્યારે હવે તે યુવક ભાવનગરની સર્ટી હોસ્પિટલની અંદર દાખલ છે ત્યારે ત્યાં મુલાકાત કરવા માટે માલધારી સમાજના આગેવાનોની સાથે સાથે સંતો પણ ત્યાં પહોંચ્યા હતા અને હવે માલધારી સમાજ મેદાને આવ્યો છે અને આવનારા સમયમાં સમાજના યુવાનને કેવી રીતે ન્યાય અપાવો તેના માટે રણનીતિ પણ તૈયાર કરી દેવામાં આવી છે। અને જો ન્યાય નહીં મળે તો પછી આગળ સરકાર સામે મોરચો માંડવાની વાત પણ હવે કદાચ માલધારી સમાજ કરે તો નવાય નહીં, કારણ કે સોશિયલ મીડિયાની અંદર વિડીયો બાદ પોલીસની પ્રતિક્રિયા અને પ્રતિક્રિયા બાદ હવે માલધારી સમાજનું મેદાને આવવું નક્કી। આ ઘટનાની અંદર આવનારા સમયમાં નવા વળાંકો જરૂર આવવાના છે, પરંતુ જ્યારે સર્ટી હોસ્પિટલ ખાતે એ પીડિતની મુલાકાત લેવા માલધારી સમાજના આગેવાનો પહોંચ્યા ત્યારે તેમણે શું કહ્યું, આવો એ પણ આપણે સાંભળીએ। અમે અહીંયા લાલ દવાખાને ભાવેશભાઈ રાઘુભાઈ ચોસલા જે ખોટવડા બનાવ બન્યો તે આ અંતરના ભાવથી અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે। જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે, તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈ જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું। અત્યારે અમારી સાથે સંતો મંતો, અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલ છે, તે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બોલો દ્વારકાધીશ। આગામી દિવસમાં કોઈ કાર્યક્રમ છે આપનો? આગળનો કાર્યક્રમ જે સમાજ નિર્ણય કરશે અને આગેવાનો જે કાર્યક્રમની રૂપરેખા કરશે એ પ્રમાણે અમે આગળ વધશું।